પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પુરુષોત્તમ માસના 8મા દિવસે આપણે 8મા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 8 અને 8મા દિવસની કોયલ કોકિલની વાર્તા સાંભળીશું. અધ્યાય 8 આ મુજબ છે. વૈકુંઠાધિપતિ શ્રી વિષ્ણુ તથા ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને અત્યંત કૃત્ય થયેલા દેવર્ષિ કહેવા લાગ્યા, હે પ્રભુ, આ કથા સાંભળીને હું પાવન થઈ ગયો. હવે કૃપા કરીને મને એ કહો કે પૂર્વકાળે આ વ્રત કોણે કોણે કર્યું છે અને એને કેવા ફળની પ્રાપ્તિ થઈ. ત્યારે નારાયણ પ્રભુ બોલ્યા, પુરુષોત્તમ એવું પાવન નામ પ્રાપ્ત થયા બાદ અધિક માસના સર્વ દુઃખોનું નિવારણ થયું. કામ્યક વનમાં વનવાસ ભોગવતા પાંડુપુત્રોને ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે, હે પાંડવો, તમે 5 ભાઈઓ તથા છઠ્ઠી તમારી પત્ની સતી દ્રૌપદી રાજવૈભવ ગુમાવીને વન ભટકો છો. જો તમારે આ દારૂણ વિપત્તિમાંથી મુક્તિ મેળવવી હોય તો તમે આ પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત કરો. આજ સુધી તમે આ વ્રત કર્યું નથી, પણ એમાં તમારો દોષ નથી. દુષ્ટ દુર્યોધન, મદાંધ દુશાસન અને કપટી શકુની જેવા શત્રુઓના ભયના લીધે તમારાથી આ પવિત્ર વ્રતનું વિસ્મરણ થયું છે. સુખ દુઃખ તો ભાગ્યને આધીન છે. વ્રતથી જ ભાગ્ય પલટાય છે. તમારા આ દુઃખની પાછળ બીજું પણ એક કારણ છે. એ કારણ જાણવા તમે સતી દ્રૌપદીના પૂર્વજન્મની વાત સાંભળો. સતી દ્રૌપદી પૂર્વજન્મમાં મહાજ્ઞાની, મહાતપસ્વી એવા મેઘાવી નામના ઋષિની પુત્રી હતી. એનું નામ મેઘવતી હતું. એ સર્વગુણ સંપન્ન અને અતિ સ્વરૂપવાન હતી. એકની એક પુત્રી હોવાથી મેઘાવી ઋષિએ એને અત્યંત લાડકોડથી ઉછેરી હતી. એને ધર્મ, નીતિ, કલા, સંગીત, સાહિત્ય અને 64 કલામાં પારંગત બનાવી હતી. મેઘવતી 10 વર્ષની થઈ ત્યારે એણે એકવાર પાસેના આશ્રમમાં રહેલી એક સખીને જોઈ. એ સખી પોતાના રૂપાળા પુત્રને લાડ લડાવતી હતી. આ દ્રશ્ય જોઈને મેઘવતીને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. તેની અવસ્થા પણ હવે વિવાહ યોગ્ય થઈ ગઈ હતી. મેઘવતી વિચારવા લાગી કે કયું વ્રત કરું તો સખી જેવું સુખ મળે, ક્યાં દેવની આરાધના કરું તો સર્વગુણ સંપન્ન પતિ મળે. સંતાન પુત્ર ઝંખતી મેઘવતી વિચારવા લાગી કે મારા પિતા કોઈ યોગ્ય વર શોધી અને મારા લગ્ન કેમ નથી કરી દેતા. મારી માં જીવિત હોત તો હું એને મારી વ્યથા અવશ્ય જણાવત. મેઘવતી આવું વિચારતી હતી ત્યારે એના પિતા મેઘાવી ઋષિ પણ પોતાની કન્યા માટે ચિંતાતુર હતા. તેઓ આશ્રમે ફરતા, તપોવનમાં જતા અને પોતાની કન્યા માટે લાયક વર શોધતા હતા. અતિ ચિંતાને કારણે ઋષિ મેઘાવી માંદગીમાં સપડાઈ ગયા. પિતાની ભયંકર બીમારી જોઈને મેઘવતીનું હૈયું પણ બેસી ગયું. મરણ પથારીએ પડેલા મેઘાવી ઋષિએ ત્રુટક શબ્દોમાં પોતાની ચિંતા જણાવી અને પ્રભુનું નામ સ્મરણ કરવા લાગ્યા. હે ત્રિલોકના નાથ, હે દીનદયાળ, હે દયાનિધિ, સંસારની માયામાં સપડાયેલા આ અધમ જીવને મુક્તિ આપો. ઋષિનો આર્તનાદ સાંભળી ભગવાન વિષ્ણુએ પોતાના દૂતોને મોકલ્યા અને ઋષિના આત્માને વૈકુંઠમાં સ્થાન આપ્યું. પિતાના અકાળ મૃત્યુથી મેઘવતીના શોકનો પાર ન રહ્યો. પિતાનું શબ ખોળામાં લઈ અને એ કરુણ રુદન કરવા લાગી. એનું ક્રંદન જોઈ અને વનના વૃક્ષો અને પથ્થરો પણ રડવા લાગ્યા. મેઘવતી કરુણ અવાજે પોકાર કરવા લાગી, હે તાત, મને નિરાધાર છોડી અને તમે કેમ ચાલ્યા ગયા? હવે મારી કોણ સંભાળ લેશે? કોણ મને અન્ન આપશે? કોણ વસ્ત્ર આપશે? આવા અઘોર વનમાં હું એકલી અબળા કેમ કરીને રહીશ? હે તાત, મને પણ તમારી સાથે લઈ જાઓ. વૃક્ષો, પર્વતો, નદી નાળાને પણ રડાવે એવો ઋષિકન્યાનો કરુણ વિલાપ સાંભળીને આસપાસના આશ્રમોમાં વસતા ઋષિમુનિઓ ત્યાં દોડી આવ્યા અને મેઘવતીને સાંત્વના આપતા લાગ્યા. બધાએ મળી અને ઋષિના શબને અગ્નિ સંસ્કાર કર્યા. મેઘવતીને ગમે તેમ કરી અને છાની રાખી અને સૌ ઋષિમુનિઓ પોતપોતાના સ્થાનકે સીધાવ્યા. ઋષિકન્યા મેઘવતીએ પોતાના પિતાના આત્માના મોક્ષ અર્થે શ્રાદ્ધ, તર્પણ અને દાન પુણ્ય કર્યા. એની હાલત ગાય વગરની વાછરડી અને જળ વિનાની માછલી જેવી હતી. પણ સમય સ્વયં બધા દર્દનો ઈલાજ છે. કાળ વીતતા દુઃખ વિસારે પડ્યું અને મેઘવતીનો શોક હળવો થવા લાગ્યો. પુરુષોત્તમ માસ અધ્યાય 8 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની
જય. હવે આપણે પુરુષોત્તમ માસની 8મા દિવસની કોયલ કોકિલની વાર્તા સાંભળીશું. એક હતી નદી. નદીના કાંઠે આંબાની ઘેરી ઘટા. એક આંબા પર એક કોયલ અને એક કોકિલ રહે. કોયલ ઘણી સંતોષી, પણ કોકિલ સાવ રખડેલ. આખો દિવસ આંબાવાડિયામાં રખડે અને કેરીઓ ખાય. એમ કરતાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. ગામના નર નારી નદીમાં સ્નાન કરે, કથા વાર્તા કરે. આ જોઈ અને કોયલને થયું કે લાવને હુંય વ્રત કરું. એણે કોકિલને વાત કરી, પણ રખડેલ કોકિલે ઉપવાસનું નામ પડતાં જ મોં બગાડ્યું. એ તો બોલ્યો કે તું તારે ઉપવાસ કર અને ભૂખે મર, હું તો આંબા ડાળે ઝૂલીશ અને પાકી કેરીઓ ખાઈશ. કોયલે તો વ્રત આદર્યા. સૂરજ ઉગે એ પહેલાં સ્નાન કરી લે, નીચલી ડાળે બેસી અને વાર્તા સાંભળે, આખો દિવસ ઉપવાસ કરે ને પ્રભુનું નામ લે. ત્યારે કોકિલ દાંત કાઢતો જાય ને કેરીઓ ખાતો જાય. અધિક માસ પૂર્ણ થતાં જ યમના તેડા આવ્યા. કોયલ કોકિલ મૃત્યુ પામ્યા. વ્રતના પ્રભાવે કોયલ રાજાની કુંવરી તરીકે જન્મી અને કોકિલ રાજાના બકરા તરીકે જન્મ્યો. દિવસો રાતો વીતતા જાય અને કુંવરી બકરો મોટા થાય. કુંવરીને બકરા પર ઘણું હેત. બકરાને રમાડે, જમાડે, નવરાવે, ધોળાવે, રાતે પોતાના ખંડમાં જ સૂડાવે. બકરો ઘડીક અળગો થાય તો બાવરી બની જાય. આમ કરતાં વર્ષો વીત્યા. કુંવરી મોટી થઈ. નવાનગરના રાજકુમાર સાથે એના લગ્ન થયા. રાજાએ 7 ગાડા ભરી અને દાયજો દીધો. હીરા માણિક દીધા, રત્ન નીલમ દીધા, સોના ચાંદી દીધા, હાથી ઘોડા દીધા, હીરના ચીર દીધા, ચાકડા ચંદરવા દીધા. પણ કુંવરી તો ઉદાસ જ રહી. ત્યારે રાજા બોલ્યો કે દીકરી જોઈએ તે માગી લે, તું લેવા જોગ અને હું આપવા જોગ. કુંવરી બોલી કે દેવો હોય તો બકરો દો. રાજાએ બકરો દીધો. કુંવરી તો બકરાને વેલમાં બેસાડી અને સાસરે આવી. બકરાને રમાડે, જમાડે, હેત કરે, વાલ કરે. કુંવર વિચાર કરે, પણ ભેદ ન કળાય. સુખમાં દિવસ ઉગે અને સુખમાં સાંજ ઢળે. પિતાના મૃત્યુ પછી કુંવર ગાદીએ બેઠો. કુંવરી રાજરાણી બની. એક દિવસની વાત છે. અમૃત માસના પ્રથમ દિવસે કુંવરી પતિ સાથે નદીએ નાહવા ગઈ. નાહીને પાછી આવી ત્યારે બકરાને વાચા ફૂટી. એ બોલ્યો, તમે નમ્યા, અમે રમ્યા જમ્યા, બોલો કોયલબાઈ, ઈચ્છાવર પામ્યા. આ શબ્દો સાંભળતા જ કુંવરીને પોતાનો પૂર્વજન્મ યાદ આવી ગયો. એ બોલી, ફટરે ભૂંડા ફટ ખાઉદરા, તે જ તજ્યો અમૃત માસ. તમે ડાળે ઝૂલ્યા, કેરીઓ જમ્યા, અમે પામ્યા રાણી વાસ. કુંવરીની પાછળ આવતા જ પતિએ આ શબ્દો સાંભળ્યા. એના અચરજનો પાર ન રહ્યો. બીજા દિવસે દરબારમાં જઈને આ શબ્દો બોલ્યો અને કહ્યું કે આનો ભેદ શોધી લાવો. દરબારમાં એક જ્ઞાની બ્રાહ્મણ હતો. એણે રાજાને કુંવરીના પૂર્વજન્મની વાત જણાવી. પછી કહ્યું કે જો તમે અને રાણી 5 ઉપવાસનું ફળ એ બકરાને આપો તો બકરાનો મોક્ષ થાય. રાજા રાણીએ 5 ઉપવાસ કર્યા પછી હાથમાં જળ લઈ સંકલ્પ કરીને ઉપવાસનું ફળ બકરાને આપ્યું. તત્કાળ બકરાનો દેહ બળી ગયો અને એમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. સ્વર્ગેથી વિમાન આવ્યું. એ દિવ્ય પુરુષ વિમાને ચઢી અને ધામમાં ગયો. હે પુરુષોત્તમ રાય, તમે જેવા કોયલને ફળ્યા એવા ભાવથી વ્રત કરનાર જીવ માત્રને ફળજો. તો મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ સુદ આઠમનો 8મો અધ્યાય અને 8મા દિવસની કોયલ કોકિલની વાર્તા સાંભળી. વિડીયો પસંદ આવે તો લાઇક શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ જો પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.